ખેડૂત મિત્રો, રાત દિવસ ઉજાગરા કરીને તમે થાકી ગયા ને પાછે જતા એમ કહો કે કપાસ ભરી ગયો, હવે તમારો કપાસ નહીં ભરે, માંડવી નહીં ભરે ને તમારું જીરું નહીં ભરે, એવી તમારા માટે ટેકનિકલ ફિલ્ડ લઈને આવ્યો હું. આ છે ને સેન્સર છે, આ એક મોટું સેન્સર છે ને આ નાનું સેન્સર છે. હવે આપણાને કઈ રીતે લગાવવાનું, આ જેમ લાગેલું છે સેમ એવી જ રીતે આને જમીનમાં લગાવી દેવાનું છે. હવે માની લો તમારે કપાસ હોય, જીરું હોય, તો માની લો કપાસ હોય તો એટલે સુધી હશે, જીરું હશે તો એટલે સુધી હશે, માંડવી હશે તો એટલે સુધી હશે. કઈ રીતે કામ કરશે તો કે તમને પાણીનું એક્ઝેક્ટ લેવલ બતાવીએ કે આપણી ફસલમાં છે પાણી કેટલું જોઈએ, કેટલું પાણી ઘટે છે. જો રેડ થઈ જશે તો ઓલવેઝ પાણી ઘટવાનું છે, તો તમને ઇન્ડિકેટર જ ડાયરેક્ટ આપી દે. હવે આ કોના કારણે કામ કરતું હશે તો આમાં એક કેબલ લાગેલી હશે ને સીધી રડારમાં જતી હશે. હવે તમે એમ કહેશો ખેતરમાં ક્યાંથી આપણે વીજળી લાવી, તો ખેતરમાં વીજળી લેવાની જરૂર નથી મારો ભાઈ, આ સોલાર ઉપર તો આ કામ કરે છે અને એનું રડાર છે ને એ આ બાજુ આપેલું છે. હવે તમે એમ કહો કે બધા સિગ્નલ આપી દે, રડારમાં આપીએ, રડારમાં નહીં મારા ભાઈ ફોનમાં આપી દે, આવી રીતે તમને સિગ્નલ આપી દે. અને આના હારે તમે ઓટોમેશન એડ કરી દેવો ને તો તમારે મોટર ચાલુ કરવા નહીં જવી પડે, ઓટોમેટિક મોટર ચાલુ કરી દે, ઓટોમેટિક તમારા પાણીના ફુવારા પણ ચાલુ થઈ જવાના છે. હવે આ ટેકનોલોજી તમને કેવી લાગી અમને જે કોમેન્ટ બોક્સમાં બતાવજો, અને શું આ ટેકનોલોજી તમને યુઝફુલ થાય કે નહીં એ પણ અમને કોમેન્ટ બોક્સમાં બતાવજો. આવી નવી માહિતી માટે ઓટો ફાર્મિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.